સુરતથી સમાચાર કે જ્યાં સરથાણામાં ચાલતા દેહ વ્યાપારના ધંધાનો પર્દાફાશ થયો છે। શુભમ રેસિડેન્સીમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દરોડા પાડ્યા અને આ દરોડા પાડતા જ સ્થાનિક પોલીસ ત્યાં ઊંઘતી ઝડપાઈ છે। 7 મહિલાને દેહ વ્યાપારના ધંધામાંથી હવે મુક્ત કરાવવામાં આવી છે। ગ્રાહક સહિત કુલ 3 લોકોની ધરપકડ થઈ છે। મૂળ માલિક સ્થળ પરથી ફરાર હોવાની માહિતી છે। ફરાર આરોપીને વોન્ટેડ જાહેર કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તો સુરતના સરથાણાથી વિગતો મળી રહી છે કે જ્યાં દેહ વ્યાપારના ધંધાનો પર્દાફાશ થયો છે। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ AHTU દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને AHTU દ્વારા જ્યારે દરોડા પાડવામાં આવ્યા ત્યારે સ્થાનિક પોલીસ આ મામલે ચોક્કસપણે ઊંઘતી ઝડપાઈ છે। 7 મહિલાઓને મુક્ત કરાવવામાં આવી હોવાની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। આ સિવાય જાણકારી એવી મળી રહી છે કે 3ની ધરપકડ થઈ છે।